નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે જેતપુરથી ખેડૂત આગેવાન નિલેશ હરવડિયા જોડાયા છે. એક તરફ સરકાર એવું કહી રહી છે કે અમે વાતચીત માટે તૈયાર છે, વાતચીત માટે આમંત્રણ આપી રહ્યા છે, પણ વાતચીત કરવા માટે ખેડૂતો તૈયાર નથી. ક્યાંક કંઈક મોટું રંધાઈ રહ્યું છે તેવા આરોપ પણ લાગી રહ્યા છે. નિલેશભાઈ, શું કહેશો, કેમ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી થઈ રહ્યા? ગોપીબેન, અમારી 3 માગણીઓ છે. અમે સરકારમાં લેખિત આપેલું છે. સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી લેટરપેડ ઉપર લખી અને અમારી ગુજરાત ઉપવાસ છાવણીને આમંત્રણ આપે. બીજું છે કે ગુજરાતમાં ચાલતા તમામ કંપનીઓના વીજપોલના કામ બંધ કરાવવા માટેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવે. જેવી રીતે સરકારે કામ ચાલુ કરવાનો પરિપત્ર આપ્યો છે 16A મુજબનો, એવો જ નવો પરિપત્ર ગુજરાત સરકાર રિલીઝ કરે તાત્કાલિકના ધોરણે. અને ત્રીજી માગણી છે, જે કઈ સરકાર અમને નવું આપવાની છે, નવું પીરસવા માંગે છે, ડબલ એન્જિનની સરકાર ખેડૂતોના હિત માટે જે આપવા માંગે છે તેનું કાચું ડ્રાફ્ટિંગ અમને આપે. અમે એનું લેખન કરી લઈએ, અમે સોલિસિટરોને બતાવી લઈએ અને એમાં પ્રશંસન કરી અને જે કંઈક સત્યો હશે, અમારી ડિમાન્ડ હશે, એ સાથે એડિશન કરી અને ત્યારબાદ અમે ટેબલ ટોક કરવા માટે તૈયાર છીએ. બાકી અમે કોઈ લોલીપોપ ચૂસવાના નથી. અત્યાર સુધીમાં સરકારે કાયમ તમામ ઉપવાસીઓને, આંદોલનકારીઓને ગાંધીનગર બોલાવી અને લોલીપોપો આપ્યા છે. અમે લોલીપોપો ચૂસવાવાળા રાજકીય આગેવાનો કે રાજકીય ઈશારે આ આંદોલન ચાલતું નથી. આ સ્વૈચ્છિક ખેડૂતોનું આંદોલન છે અને આમાં તમામ બેઠેલા ખેડૂતો છે. એટલે અમે કોઈ જ પ્રકારના પ્રલોભનમાં આવવાના નથી. નિલેશભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે તમે કહી રહ્યા છો કે મુખ્યમંત્રીના લેટર હેડ ઉપર તમને પત્ર આપવામાં આવે, આમંત્રણ આપવામાં આવે. તમને કલેક્ટર તો બોલાવી રહ્યા છે, 4 વાર તમને લોકોને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા. તો પછી થોડી તો વાતચીતની શરૂઆત કરવી જોઈએ ને? અરે બેન, કલેક્ટર એસડીએમ ને આવે છે, મૌખિક વાતો કરે છે. કલેક્ટર જે લેખિત આપે છે એ નવું ગોળ ગોળ આપે છે. એટલે અમે ક્યાંય લાલચમાં ખોટા ભરમાવાના નથી. મુખ્યમંત્રી શ્રી ગુજરાતના રાજા છે, પ્રથમ નાગરિક છે અને એના માટે અમે પ્રજા છીએ, તો પ્રજાને એ આમંત્રણ આપી શકે છે. એમાં અમારી કોઈ બીજી નવી જીદ નથી. પણ અમારી 3 મુદ્દાની માગણી છે, પરિપત્ર રૂપે રિલીઝ કરે પછી જ અમે આવવાના છીએ. આ અમારી જીદ છે. પણ નિલેશભાઈ, કારણ કે સવાલ એ છે ને કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આંદોલન પૂરું નથી કરવું તમારા લોકોને, એવું સરકાર તરફથી કહી રહ્યા છે કે કંઈક અલગ જ રંધાઈ રહ્યું છે. વારે વારે વાતચીત માટે બોલાવે છે પણ તમે લોકો જવા તૈયાર નથી. ગોપીબેન, મારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, હું તમને કંકોત્રી ન લખું અને બીજા દ્વારા આમંત્રણ આપું તો તમે મારા ઘરે પ્રસંગમાં આવો ખરા? સરકાર ઈચ્છે છે આ જેતપુર કોઈ પણ સંજોગોમાં મિર્જાપુર થાય, પરંતુ અમે નથી ઈચ્છતા કે અમે મિર્જાપુર બનાવીએ. ગાંધી ચિંધા રસ્તે શાંતિ પ્રિય રીતે અમે આંદોલન ચલાવી રહ્યા છીએ. આજે મારો ઉપવાસનો 12મો દિવસ છે. મારી લોહીની ટકાવારી 5.5 થી 6% છે. હું આઈસીયુ માંથી આવેલો છું, છતાંય આપને ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. અત્યારે પણ આપનું ઇન્ટરવ્યુ પૂરી કરી અને મારે મેડિકલ હોસ્પિટલમાં જવાનું છે સ્ટેટમેન્ટ લેવા માટે. બેન, આપના માધ્યમથી હું ગુજરાતના તમામ ખેડૂતોને એક મેસેજ દેવા માંગુ છું અને મારી વાત પૂરી કરીશ ટૂંકમાં. મને છેલ્લા 4 દિવસથી આ ઉપવાસ છાવણીમાંથી ઉભો કરવા માટે સરકાર દ્વારા અને રાજકીય આગેવાનો દ્વારા સામ દંડ ભેદની નીતિ અહીંયા અપનાવવામાં આવી રહી છે. લોકોને પ્રલોભન આપવામાં આવી રહ્યા છે, લાલચ આપવામાં આવી રહી છે, ફોડવામાં આવી રહ્યા છે. તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે મને લાલચો અને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. હું ફૂટવાનો નથી. એ સરકારને અને સરકારના બેઠેલા ઘણા બધા રાજકીય આગેવાનોના મારા અનુભવો છે. પાટીદાર આંદોલનથી મારી આખી ટીમ વેચાઈ ગઈ છે, હું એક જ વેચાણો નથી. એ લોકોને ખબર છે, એટલે ધાક ધમકીઓ પણ ચાલુ થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક જો મારું ક્યાંય એન્કાઉન્ટર કરવામાં આવે, અધરવાઇઝ મને મારી નાખવામાં આવે, તો ગુજરાતના ખેડૂતોને મારો એક સંદેશો છે કે મિત્રો, આ આંદોલન બિન રાજકીય છે. તમારા હક અને અધિકાર માટે
હું જામવંતની ભૂમિકા ભજવવા આવ્યો છું. તમારા બધામાં હનુમાનજીમાં મહારાજમાં જેટલી તાકાત હતી એટલી તમારામાં તાકાત છે. ઉઠો, જાગો, તમારી લડત તમારે લડવાની છે અને સૌ સાથે મળી ખભે ખભો મિલાવી એટલે તમારા ન્યાય, અધિકાર અને હક માટે આવી જાઓ. જો સરકાર તમારા માટે કાયદો સારો ના બનાવતી હોય, તમને લાભ થતો એવો કાયદો ના બનાવતી હોય, તો 2027 ની અંદર સરકાર જ તમે બનાવો અને કાયદો પણ તમે બનાવો. મારું જે થવું હોય થાય. જો મારું મૃત્યુ કરી નાખવામાં આવે, કે મારું આકસ્મિક મૃત્યુ થાય, હોસ્પિટલાઇઝમાં મૃત્યુ થાય, કે મારું એન્કાઉન્ટર કરી નાખવામાં આવે, કે એન પ્રકારે મને જેલમાં નાખી દેવામાં આવે, મારો અવાજ દબાવવામાં આવે, તો તમે અવાજ બની અને આવો, સૌ સાથે મળી અને આપનો હક અને અધિકાર લઈને જમશો એવી મારી તમામ ગુજરાતના ખેડૂતોને એક પ્રાર્થના છે. બિલકુલ નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન.